હું કેબી કુકણા, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ. આપ સૌ જાણો છો કે ગત રોજ રાત્રિ દરમિયાન આહવા તાલુકામાં લગભગ 4.5 કે 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પ્લસ વઘઈ તાલુકામાં પણ 2 થી 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી દરેક નદીઓમાં આપણી જે અહીંયા અંબિકા છે, ખાપરી છે, એમાં ઘણું બધું પાણીનો ફ્લો આવ્યો હતો અને કાઇન્ડ ઓફ આ ક્લાઉડ બર્સ્ટની ઘટના કહેવાય. અને અર્લી મોર્નિંગમાં લગભગ 4:30 થી 5ના ગાળામાં ઘાટ સેક્શનમાં જે વઘઈ આહવા રોડ પર આવેલો છે એમાં અમુક જગ્યાએ માઇનોર લેન્ડસ્લાઇડ થયું હતું અને 2 જગ્યાએ મેજર લેન્ડસ્લાઇડ થયું હતું. તો અમારી માર્ગ અને મકાન વિભાગની ટીમ જે રોડ પર અલોટ કરેલી છે ત્વરિત આવી ગઈ અને 7 JCB પ્લસ 60+ જેટલા લેબર્સની મદદથી ત્વરિત લેન્ડસ્લાઇડનો કાટમાળ દૂર કરીને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ સિવાય અમારા વિભાગ હસ્તકના જે પિંપરી કાલીબેલ રોડ છે, આહવા ચિંચલી રોડ છે, વઘઈ સાપુતારા રોડ છે, એના પર પણ અમારી આ રીતે આકસ્મિક ઘટનાઓ જ્યારે બનતી હોય છે તેના માટે દરેક રોડ પર અમારી ટીમો તૈનાત કરવામાં આવેલ છે અને એ ટીમો આજ અર્લી મોર્નિંગમાંથી જ દરેક રોડ પર પહોંચી ગઈ હતી અને જે કંઈ પણ નાનું મોટું લેન્ડસ્લાઇડ થયું હોય કે ઝાડો પડી ગયા હોય કે જે અપ્રોચીસ ધોવાઈ ગયા હોય કે સાઇડ શોલ્ડર ધોવાઈ ગયા હોય એના તરત રિસ્ટોરેશનનું કામગીરીમાં લાગી ગઈ હતી અને દરેક રોડ ટ્રાફિકેબલ કરવામાં આવ્યા છે. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન સ્ટેટ ડાંગ વતી હું દરેક જનતાને અપીલ કરવા માગું છું કે આવી જ્યારે ક્લાઉડ બર્સ્ટની ઘટના બનતી હોય છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા દરેક રોડ પર ઘાટ એરિયા આવેલા છે, તો સૌ સાવચેતીપૂર્વક, સલામતીપૂર્વક વાહનો હંકારે એવી જ માર્ગ અને મકાન સ્ટેટ વતી હું સૌ નાગરિકોને અપીલ કરું છું.